Hello, કેમ છો? Welcome on series of Let's Nurture Our Kids step by step to bring their potential 100% out as we wish. આપણા બાળકોને આપણે હેપી અને હેલ્ધી જોવા માંગીએ છીએ, તંદુરસ્ત જોવા માંગીએ છીએ. મેન્ટલ ફિટનેસ, ફિઝિકલ ફિટનેસ, ઇમોશનલ ફિટનેસ આ બધું જ જોવા માંગીએ છીએ. પણ ક્યારેક ક્વેશ્ચન પણ હોય છે કે આ કરવું કેવી રીતે, આના માટે શું કરવું જોઈએ. તો આ ડિસ્કશન માટે આજના એક્સપર્ટ છે આપણી સાથે મિસ સોનલ શાહ, કે જેમણે સાયકોલોજીમાં અત્યારે પીએચડી કરી રહ્યા છે. ચાઇલ્ડ ન્યુટ્રિશન, સ્પોર્ટ્સ ન્યુટ્રિશન, હોલિસ્ટિક વેઇટ મેનેજમેન્ટ આ બધા જ સબ્જેક્ટમાં સી ઇઝ વેરી વેલ એજ્યુકેટેડ અને એના માટેની પ્રેક્ટિસ પણ એ લગભગ 15 વર્ષથી કરી રહ્યા છે. પણ મેઇનલી સી ઇઝ ફોકસ્ડ ઓન અત્યારનો આપણો જે સબ્જેક્ટ છે એના માટે સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ. સો આજે આપણે એમની સાથે ચર્ચા કરીશું બાળકો માટે સ્પોર્ટ્સ અને એના માટેનું ન્યુટ્રિશનનું શું ઇમ્પોર્ટન્સ છે. વેલકમ સોનલ. થેન્ક યુ. સોનલ, મેઇનલી તમારું જે એજ્યુકેશન અને જે પ્રેક્ટિસિંગ યર્સ, જે એક્સપિરિયન્સ છે તમારો, એમાં મેઇનલી બાળકો તમારી પાસે જે આવે છે પર્ટિક્યુલરલી ફોર સ્પોર્ટ્સ, તો એનો સૌથી પહેલો ક્વેશ્ચન મને જે થાય છે એ હું તમને પૂછવા માગું છું કે બાળકોને સ્પોર્ટ્સ શરૂ કરવા માટે કોઈ પર્ટિક્યુલર એજ હોય છે કે અર્લી એજ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટાર્ટ ધ સ્પોર્ટ્સ? સો જ્યારે પણ કોઈ પેરેન્ટ્સ આવતા હોય છે, પૂછતા હોય છે કે સ્પોર્ટ્સ ન્યુટ્રિશન અમે ઇટ્સ અ રાઇટ એજ ટુ સ્ટાર્ટ. સો હિનાબેન, મારા હિસાબે તો જ્યારે મધરને કે ફાધરને એવું થાય કે મારા કિડ્સને સ્પોર્ટ્સમાં મૂકવું છે, ત્યાંથી ન્યુટ્રિશન ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. રાઈટ. ઓકે, કારણ કે જે રીતે કારની અંદર ફ્યુલ નાખો અને ગાડી ચાલે, એ રીતે બોડીની અંદર તમે ફ્યુલ નાખશો તો બોડી કામ કરશે. અને નાનપણથી જે ટેવો પાડશે એ જ ટેવો એમને આગળ જઈને હેલ્પફુલ રહેવાનું છે. રાઈટ. સો ન્યુટ્રિશન ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ એજ એ લોકો વિચારે, જ્યારે ક્લિક થાય ત્યારથી જ એનું ઇમ્પોર્ટન્સ આપવાનું ચાલુ કરી જ દેવું પડે. અને સ્પોર્ટ્સ ક્યારથી શરૂ કરાવવું જોઈએ? સ્પોર્ટ્સ એ બહુ સબ્જેક્ટિવ છે કે જ્યારે પેરેન્ટ્સ કરવું, પણ હું તો એમ કહું જેટલું બને એટલું વહેલું. બાળક જ્યારથી 8-9 યર્સનું હોય ત્યારથી ચાલુ કરી જ દેવું જોઈએ. એના માટે બહુ બધા રીઝન છે. પહેલું રીઝન, જો બાળક લેટ્સ સે કે બાળક બહુ હાઈપર છે, તો એનર્જી સ્પેન્ડ કરવા માટે પણ એને કંઈક વસ્તુ ચેનલાઇઝ કરવા, બરાબર, ચેનલાઇઝ કરવા. બાળક બહુ જ શાંત છે તો એને એક્ટિવ કરવા માટે પણ સ્પોર્ટ્સની જરૂર છે. હવે ફિટનેસમાં તો તમે એમને જીમ કે ક્યાં તો મોકલી નથી શકવા, તો બેસ્ટ ઇઝ અ સ્પોર્ટ્સ. અને સ્પોર્ટ્સમાં શું થાય કે જ્યારે એ લોકો કોઈ ટાઈપનું સ્પોર્ટ્સ કરે તો ઓક્સિજન લેવલનું સર્ક્યુલેશન થાય છે. એ જે ઓક્સિજન સર્ક્યુલેટ થાય એ બ્રેઇન સુધી પહોંચે છે. બ્રેઇન સુધી પહોંચે એટલે ઓક્સિજન લેવલ વધે છે. સાથે સાથે ગટમાં એટલે સ્ટમકમાં પણ એમની એનર્જી વપરાય છે. સો ઇન ધેટ વે એ લોકોની ભૂખ પણ ઉખડે છે. રાઈટ. મેઇન બીજી જે ફેક્ટર છે કે અત્યારના નાનપણથી બધાને મોબાઈલ આપવામાં આવી ગયું છે. રાઈટ. આ જ ફર્સ્ટ ફિંગરથી જ એ લોકો છે એપ. સો ઇટ્સ અ બેસ્ટ કે જેટલું બને મોબાઈલથી દૂર રહે અને એક્ટિવિટીમાં મૂકે, તો બેસ્ટ એક્ટિવિટી ઇઝ અ સ્પોર્ટ્સ. પછી જે ગમે. વેરી ટ્રુ. બહુ જ સાચી વાત છે સોનલ. મારા ગ્રાન્ડસન છે બંને, તો એ લોકો ગમે એવો સ્ક્રીન ટાઈમ એમનો ચાલતો હોય, ફ્રેન્ડ સાથે હોય, કંઈક વાંચતા હોય, કંઈ પણ હોય, પણ એમનો સ્પોર્ટ્સ ટાઈમ ભલે ને પર્સનલ હોય કે ફ્રેન્ડ સાથે રમતા હોય કે એકેડેમી જતા હોય, પણ એ ટાઈમ થાય એટલે ઘડિયાળ કદાચ આગળ પાછળ થઈ શકે, પણ એ લોકો તરત જ એમના માઇન્ડમાં ક્લિક થાય કે ના અમારો ટાઈમ થઈ ગયો. અને મને એઝ અ દાદી નાની એવું થાય કે ના બેટા, ઠંડી છે, વરસાદ છે, ગરમી છે, પણ એ લોકો તો દે આર રેડી ઓલવેઝ ઇન એની એટમોસ્ફિયર એન્ડ વેધર. સો આઈ ફીલ ગુડ લાઈક દેટ કે મારી ડોટર હંમેશા એવું કહે કે મમ્મી, બાળકો માટે જેટલું એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ છે એટલું જ સ્પોર્ટ્સનું છે. એટલે ફિઝિકલ એક્ટિવિટી માટે એ લોકો કંઈ પણ કરવાનું કહે તો લેટ ધેમ ડુ. ત્યારે ડોન્ટ સ્ટોપ ધેમ કે ના બહુ રમે છે. તમારું બાળક બહુ રમે છે તો એની ચિંતા કરવાની જરૂર નથી, પણ એઝ સોનલ સેડ કે એને ચેનલાઇઝ કરવાની જરૂર છે. એને સરસ રીતે સ્પોર્ટ્સમાં તમે ટ્રેનિંગ આપો, સ્પોર્ટ્સ માટેનું પ્રોપર ન્યુટ્રિશન આપો. હવે સોનલ, પ્રોપર ન્યુટ્રિશનની વાત થાય તો નોર્મલ એક બાળકનું ન્યુટ્રિશન અને એક સ્પોર્ટ્સ પ્લેયરનું ન્યુટ્રિશન, એ બેમાં શું ડિફરન્સ હોય?
બેઝિકલી ન્યુટ્રિશન જે અમે કહીએ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વાઇટામિન્સ, મિનરલ્સ એને અમે છે ને કેલરીઝમાં ડિવાઈડ કરતા હોઈએ, રાઈટ? હવે એ ડિવિઝન કેવી રીતે થાય? જેન્ડર, બોય છે કે ગર્લ છે, એજ, હાઇટ અને એની કેલરી સ્પેન્ડ, કે દિવસમાં કેટલી એ કેલરી બર્ન કરી રહ્યો છે. હવે એક નોર્મલ વ્યક્તિ હોય તો એની કેલરીઝ અલગ હોય અને એક સ્પોર્ટ્સ પ્લેયરની કેલરીઝ અલગ હોય. એટલે જ્યારે કારમાં પેટ્રોલનું યુઝ વધારે થતું હોય તો આપણે પેટ્રોલ વધારે નાખીએ, સેમ વેવસ છે. એટલે જ્યારે સ્પોર્ટ્સ રમતો હોય એટલે એનું બર્નિંગ લેવલ મચ હાયર હોય અને એ સાથે સાથે એનું ગ્રોથ ચાલી રહ્યું છે. બીજું, સ્પોર્ટ્સ રમો એટલે પડવાનું ચાન્સીસ તો પૂરા છે. પડો એટલે વાગે, એટલે એ રિકવરી પણ છે. અને જે રીતે તમે અત્યારના જ કીધું કે કોઈ પણ વેધરમાં એ લોકો તૈયાર જ હોય, એટલે કોન્સ્ટન્ટલી એમનું ઇમ્યુનિટી લેવલ એ ફાઇટ કરી રહ્યું છે ટુ બેલેન્સ ધેર ઇનર ફંક્શનિંગ. ઓકે, એટલે ન્યુટ્રિશન ત્યાં પણ એટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. રાઈટ. હવે કેલરી વધારે જોઈએ જે વાત કરી તમે, તો એ કેલરીને નોર્મલ ચાઇલ્ડનું ધારો કે 3 મીલ લેતું હોય દિવસનું, તો જે પ્લેયર હોય અથવા સ્પોર્ટ્સમાં હોય તો એને આ બધી વસ્તુઓ માટે જે એક્સ્ટ્રા કેલરીની જરૂર પડે તો ઇટ શુડ બી ડિવાઇડેડ ઇન 3 મીલ ઓનલી ઓર દે શુડ એડ frequent meals? No, it has to be divided more numbers. 5 થાય, 6 થાય, ડિપેન્ડ એનું સવારથી લઈને સાંજ સુધી. એટલે બ્રેકફાસ્ટ, સ્કૂલનું સ્મોલ બ્રેક, બિગ બ્રેક, ઘરે આવે એ પહેલાં, સ્પોર્ટ્સ રમવા જાય એ પહેલાં, સ્પોર્ટ્સ પત્યા પછી અને ડિનર. એટલે ઇન એન્ડ ઓલ હું જોઉં તો 6 to 7 મીલ્સ થઈ જાય એનો. રાઈટ. ભલે હોય નાના. રાઈટ. એટલે ફ્રિક્વન્ટ મીલ્સ અને ડિવાઈડ કરીને લેવાના છે, રાઈટ? હવે એવું કહેવાય છે કે સ્પોર્ટ્સ માટે એવરી મીલ મસ્ટ હેવ પ્રોટીન. યસ. તો કેવી રીતે એને મેનેજ કરવું? દરેક મીલમાં પ્રોટીનને લેવું એ મેનેજ કરવું મધર માટે. તો હાઉ ટુ એડ પ્રોટીન ટુ ઈચ મીલ? પહેલાં તો પ્રોટીનના સોર્સ શું છે એ સમજવું પડે કે ભાઈ દૂધ, દહીં, નટ્સ, પલ્સીસ, નોનવેજ ખાતા હોય, એગ્સ ખાતા હોય તે એ હોય. હવે લેટ્સ સે કે બ્રેકફાસ્ટ લો તો જનરલી બધા છે ને દૂધ પીને જ જતા રહેતા હોય છે, તો દેટ ઇઝ અ વેરી રોંગ, રાઈટ? દૂધ સાથે કંઈક નાસ્તો કરે, યા પછી આઈ ઓલવેઝ સે કે તમે ઇફ ચાઇલ્ડ ઇઝ રેડી, કે અમે કાઉન્સેલિંગ પણ આપતા હોઈએ છીએ કે સ્ટફ પરાઠા છે કે પછી બોલ્ડ એગ્સ છે, કંઈ પણ એ તે પ્રોટીન હોય. સ્કૂલમાં જાય તો ફણગાવેલા મગ છે, દેશી ચણા છે, મેક ઇટ મોર ઇનોવેટિવ. અને હવે તો વોટ એવર સેડ એન્ડ ડન, સોશિયલ મીડિયા એક રીતે બૂન પણ છે બિકોઝ ટુ મેની રેસિપીઝ આર ધેર ઇન. તો એવા રીતે બેસન ચિલ્લા છે, વોટ એવર યોર ચાઇલ્ડ લાઈક, એવી રીતે, બિકોઝ ઓલ ધીઝ આર મેડ ઓફ પ્રોટીન ઓનલી, ગુડ સોર્સ ઓફ પ્રોટીન છે. રાઈટ. એવી રીતે થઈ શકે છે. યસ, વેરી ટ્રુ. સો એઝ સોનલ સેડ કે તમારે પહેલાં તો પ્રોટીનના સોર્સ જે છે, ઇન્ગ્રેડિયન્ટ્સ, એની અવેલેબિલિટી રાખવી જરૂરી છે. જો અવેલેબિલિટી ઓફ ધ ઇન્ગ્રેડિયન્ટ નહીં હોય તો તમે કોમ્પ્રોમાઇઝ વેમાં જ પછી તમારા બાળકને ફીડ કરશો. હવે સોનલ, પ્રી અને પોસ્ટ સ્પોર્ટ્સ એ બે ફૂડમાં અથવા તો મીલમાં શું ડિફરન્સ હોય? સ્પેસિફિકલી ક્યારે શું આપવું જોઈએ? હિનાબેન, પ્રી એટલે જતા પહેલાં. હાજી. રાઈટ. હવે જતાં પહેલાં જ્યારે પણ એ લોકો કોઈ પણ સ્પોર્ટ્સ સિલેક્ટ કરે, વેધર મે બી ફૂટબોલ છે, જનરલી છોકરાઓ નાના ઉંમરમાં ફૂટબોલ વધારે લે છે કે ક્રિકેટ લે, એટલે અમે લોકો છે ને ડિસાઇડ કરતા હોઈએ કે ભાઈ કયું સ્પોર્ટ્સ એને લીધું છે, કેટલી કેલરી એની એપ્રોક્સિમેટલી બર્ન થાય. ઓકે. તો એના પ્રમાણે એ ફૂડ એને અમે તૈયાર કરીએ. ઓકે, એટલે કાર્બોહાઈડ્રેટ આપીએ બિકોઝ એ ત્યાં જઈને એનર્જી સ્પેન્ડ કરવાનો છે, એની પાસે પૂરતી એનર્જી હોવી જોઈએ. હવે સ્પોર્ટ્સ પતી ગઈ એટલે તમારું અંદરના મસલ્સ યુઝ થયા છે, તમારી કેલરીઝ યુઝ થઈ ગઈ છે, વેર એન્ડ ટેર થયું છે, એટલે નાઉ આઈ હેવ ટુ રિપ્લેસ દેટ. તેમાં પ્રોટીનનું લેવલ આવી જાય. ઓકે, સો વી ગીવ ધેમ અ નટ્સ કે ડેટ્સ, ડિપેન્ડ કે એની કેટલી કેલરી બંધ થઈ છે અને કેટલો એની પાસે સમય છે આફ્ટર ડિનરનો. બહુ જ પાસે હોય એટલે પોસ્ટની વાત છે. યા, ધીસ ઇઝ પોસ્ટ. ઓકે, પોસ્ટ મતલબ પત્યા પછી એનું જે એનર્જી યુઝ થઈ ગઈ છે એને અમે રિપ્લેસ કરી રહ્યા છે. સો પ્રી અને પોસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ કોઈ પણ ટાઈમે રમવા જાય. ઓકે. અને પોસ્ટ માટે કોઈ પર્ટિક્યુલર ડ્યુરેશન હોય? આફ્ટર સ્પોર્ટ્સ પતે પછી કેટલા ટાઈમમાં એ રિપ્લેનિશ થવું જોઈએ પ્રોટીન, તો એનું જે ડેપ્રિસિએશન અથવા વેર એન્ડ ટેર છે એને તમે
રિકવર કરી So શકો. first 30 minutes after the finishing Yes. up this, it's a Yes. window opportunity. Okay. કે તમે ઘરની બારી ખોલો અને જે પવન આવે એ તમે એન્જોય કરો, રાઈટ? Right. સેમ વે એ ફર્સ્ટ 30 મિનિટ્સમાં તમે જેટલું સારું આપવા માંગતો હોય આપી દો, કારણ કે ભરપૂર એમાં એબ્ઝોર્પ્શન કરવાની તાકાત છે બોડીને. Very true. એટલે વી ઓલવેઝ સે કે પતે નથી 30 મિનિટ્સની અંદર તમે પ્રોટીનથી ચાલુ કરો, ધીરે ધીરે કાર્બોહાઈડ્રેટ આપો અને ધીરે ધીરે એવરી હાફ એન આવરમાં કંઈક ને કંઈક તમે એમને પ્રોવાઈડ કરો, સો દેટ એનું Okay. એનર્જી લેવલ ધીરે ધીરે Okay. અપ આવી જાય. રાઈટ, વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે અમે પ્રોટીન લઈએ છીએ, પણ પોસ્ટ વર્કઆઉટ અથવા તો પોસ્ટ સ્પોર્ટ્સ જો તમે ઘણી વખત એવું થાય કે એક એક્ટિવિટીથી બીજી એક્ટિવિટી, એક એક્ટિવિટીથી ટ્યુશનમાં તમે ક્યાંય મૂકી દો છો બાળકને, અને વચ્ચેનો જે સ્ટોપ ગેપ જ્યારે તમારે પ્રોપર ન્યુટ્રિશન આપવાનું છે એ ચૂકી જાઓ છો, અથવા કદાચ મોડું પણ થઈ જાય છે. સો એઝ સી સેડ કે એનો પ્રોપર એડવાન્ટેજ અથવા તો બેનિફિટ જે મળવા જોઈએ એ તમને નહીં મળે, તો ચોક્કસથી આનું ધ્યાન રાખજો. બીજી એક વસ્તુ કે જ્યારે પણ આ મીલ પ્લાનિંગ કરવાનું હોય, જેમ તમે કહ્યું કે 3, 4, 5, 6 મીલ પણ આપણે પ્લાન કરી શકીએ, તો કેવી રીતનું પ્લાનિંગ હોવું જોઈએ સવારથી રાત સુધીનું? એક સ્પોર્ટ્સ રમતા બાળકનું, એક ગ્રોઈંગ એજ જેને કહેવાય એવા બાળકનું મીલ પ્લાનિંગ તમે કેવી રીતે કરો? જે તે મેં પહેલાં કીધું કે આપણે પહેલાં ઇન્ફોર્મેશન કલેક્ટ કરી લઈએ છીએ એ લોકો પાસેથી, પછી લેટ સ્ટાર્ટ વિથ અ બ્રેકફાસ્ટ, કે બ્રેકફાસ્ટમાં એની પાસે કેટલો સમય છે. ઇફ ઇટ્સ અ 10 મિનિટ્સનો જ ગેપ હોય તો અમે એમને દૂધ અને નાસ્તો હું કહેતી હોઉં. પછી સ્કૂલમાં જે ફર્સ્ટ બ્રેક હોય જનરલી એમાં ફ્રૂટ્સ સિલેક્ટ કરવામાં આવે છે, તો તમે તમારી રીતે ફ્રૂટ્સ આપી શકો છો એમને. પછી જ્યારે મોટો બ્રેક આવતો હોય, બહુ બધી સ્કૂલ એવું પ્રિફર કરે છે કે ભાઈ રોટલી, દાળ, શાક આપો. હવે સવારની દાળ ભાવે નહીં તો એને ઓલવેઝ સજેસ્ટ કે પલ્સીસ આપી દો. પલ્સીસ ઇન અ ફોર્મ ઓફ અ સેલેડ, સો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ અ પ્રોટીન એન્ડ વાઇટામિન્સ, થઈ ગયું શાક અને રોટી. સો ધીસ ઇઝ ધ વે આઈ ડુ. પછી ઘરે આવે છે ત્યારે હવે જો એવું લાગે કે ભાઈ સ્પોર્ટ્સ અને ઘરનો જે સ્નેક્સનો જે ટાઈમ છે એની વચ્ચે ગેપ ઓછો છે, તો અમે ત્યાં એને હેવી હોટ સ્નેક્સ કહી દઈએ કે ભાઈ ચિલ્લા કે સ્ટફ પરાઠા. અને જો મોટો ગેપ હોય તો પછી રોટલી, દાળ, ભાત, શાક. આ બધી જ વસ્તુ ડિપેન્ડ કરે છે પ્લેયરના હિસાબે કે એને કેવી રીતે ખાવું છે. અને સેકન્ડ, મધર ઇઝ હાઉ મચ મધર ઇઝ ફ્રી ટુ કુક. કારણ કે બહુ જ મધર્સ હવે વર્ક કરે છે, દાદી નાની ઉપર ડિપેન્ડ છે. ઓકે, એટલે એ લોકોને એવું થાય કે અમારે એમને બર્ડન નથી આપવું, તો અમે એવી રીતે થાય. પણ યસ, ફોર્મેશન બદલાઈ જાય. જે તે હું તમને કહું, પરાઠા અને પનીરનું શાક, ઓકે, અને સ્ટફ પરાઠા કે સ્ટફ પનીર પરાઠા, ઇટ્સ વન એન્ડ ધ સેમ, ખાલી ફોર્મેશન બદલાઈ ગયું. પણ પેલું બે વસ્તુ બનાવી, એક દાદી કે નાની માટે અને એક વસ્તુ બનાવી, ઇટ્સ અ ઇઝી. સો હવે એ અમે ઇન્ફોર્મેશન અમે લઈએ, રાઈટ, અને એના પેટે બનાવીએ. કારણ કે આ કેવું છે હિનાબેન, આ લોંગ ગોઈંગ પ્રોસેસ છે. ધીસ ઇઝ નોટ અ શોર્ટ ટર્મ. એક હેબિટ અને લર્નિંગ પણ કરાવી રહ્યા છે કે ભાઈ ધીસ ઇઝ ધ વે યુ નીડ ટુ લર્ન ફોર યોર ફ્યુચર ઓલ્સો. યસ, સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે સોનલની જે પ્રેક્ટિસ છે એવી છે કે એ બાળકોને પણ અવેર કરે છે, બાળકોને પોતાને જ ટ્રેનિંગ આપે છે. પ્લેયર્સ જ્યારે એમની પાસે આવે તો મધર કે ફેમિલી તો પછી આવે, પણ છોકરાઓને પોતાને જ એ સમજાવે છે કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એક્સ્ટ્રા ન્યુટ્રિશન ફોર યુ પીપલ વેન યુ આર એક્સપેન્ડ આટલી કેલરી તમારી જે વપરાઈ રહી છે અથવા વેર એન્ડ ટેર જે થઈ રહ્યું છે એને તમે રિફ્યુઅલિંગ કેવી રીતે પ્રોપર વેમાં કરી શકો, દેટ આઈ નો. સો ઇટ્સ અ વેરી ગુડ થિંગ કે એક હેબિટ ફોર્મ થઈ જશે બાળકમાં, રાઈટ? હવે બીજી એક વસ્તુ કે ન્યુટ્રિશનનું તો આટલું ઇમ્પોર્ટન્સ છે જ સ્પોર્ટ્સ માટે, પણ સ્પોર્ટ્સ માટે ફિટનેસનું પણ કેટલું ઇમ્પોર્ટન્સ છે? સ્પોર્ટ્સ કેવું છે કે તમે કોઈ એક સ્પોર્ટ્સ પકડી, વેધર ટેનિસ પકડો તો એ હાથનું જ યુઝ થાય છે, રાઈટ? પગનું પણ થાય છે, પણ તમારે એને સ્ટ્રેન્થનિંગ આપવી પડે, એને તમારે એક સિસ્ટમમાં સેટ કરવી પડે. કારણ કે સ્પોર્ટ્સ 1 કલાકનું જ કામ છે, પણ 1 કલાકમાં તમારે જો એને એફિશિયન્ટ યા પછી તમારે બેસ્ટ બનાવવું હોય તો ફિટનેસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન સ્પોર્ટ્સ. સો અમે લોકો હંમેશા એમ જ કે જ્યારે અમારે ત્યાં પ્લેયર આવે કે પહેલું ન્યુટ્રિશન આવે, ન્યુટ્રિશન પછી ફિટનેસ આવે અને ફિટનેસ પછી કોચ આવે. આ બેમાં તમે જો માહિર થઈ ગયા તો કોચ તો એમને જ તમને પ્રેક્ટિસ કરાવી શકશે, રાઈટ? અને ફિટનેસ માટે કયા એફર્ટ્સ મૂકવા જોઈએ, શું કરવું જોઈએ પર્ટિક્યુલર?
ફિટનેસ ઇટ્સ અ કોમ્બિનેશન, ઇટ્સ અ એન્ડ્યુરન્સ, સ્ટ્રેન્થનિંગ, એજિલિટી. એટલે આઈ ઓલવેઝ સે ટુ માય પ્લેયર્સ કે કોઈ પણ એક સારા ફિટનેસ કોચ, હવે બહુ જ બધા લર્નેડ સરસ સર્ટિફાઈડ વાળા કોચિસ આવ્યા છે કે જે કે ટ્રેન ધેમ, અને દે નો ધ એનેટોમી ઓફ ધ બોડી, અને એ લોકો બહુ નાના ઉંમરના છોકરાઓને પણ ટ્રેનિંગ આપે છે, અને બહુ સરસ રીતે, નોટ ઓનલી ઇન અ જીમ પણ ઇવન ઇન અ ગાર્ડન, કે ત્યાં એ લોકો બધા અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈને આવે છે અને કિડ્સને ટ્રેન કરે છે. ઓકે. As I know, okay, you have done yoga certificate also, right? Yes. So, is there any role of yoga for children's? Of course. યોગમાં ફર્સ્ટ ઓફ ઓલ એક તો પ્રાણાયામ આવે છે, રાઈટ, કે જે તમારા રિધમ સાથે એ હેન્ડલ કરી રહ્યું છે. એટલે અમે અમારા સ્પોર્ટ્સ પ્લેયરને, કારણ કે જ્યારે લોકો મેચીસ રમવા જતા હોય, બહુ જ એન્ઝાયટી હોય ને, તો નોર્મલ છે, બધાને હોય, તો એને કેવી રીતે તમારે હેન્ડલ કરવું, તો પ્રાણાયામ, એમાં નાડી શુદ્ધ, એવા બધા અલગ જે છે જે લોકોને માઇન્ડ અને બ્રિધિંગમાં હેલ્પ કરે છે. સો યોગ હેલ્પ કરે. બીજા આસના અમે કહીએ કે જેમાં સ્ટ્રેચિંગ છે, તો સ્ટ્રેચિંગ ઓલવેઝ હેલ્પ્સ ટુ કરેક્ટ યોર પોસ્ચર, તમારા સ્પાઇનને ઇરેક્ટ કરે છે, કારણ કે આ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પછી નહીતર ડે બાય ડે સ્પાઇન તો બહુ ઇઝી બોડી છે ને, બહુ ઇઝી ફંક્શનિંગમાં જ માંગતો, અને જ્યાં એફર્ટ કરવાનું આવે ને તે નહીં કરે. સો આવી બધી વસ્તુ યોગ પણ હેલ્પ કરે છે, અને યોગ એ હંમેશા માઇન્ડ અને બોડીનું વચ્ચેનું સિંક્રોનાઇઝેશન લિંક છે. વેરી ટ્રુ. સો બાળકોને કઈ એજના બાળકોને યોગા કરાવી શકાય? 10+. ઓકે. હવે એક ફિટનેસની આપણે વાત કરી, ન્યુટ્રિશનની કરી, યોગા એટલે કે ફ્લેક્સિબિલિટી ઓફ ધ બોડી વાત કરી, ટ્રેનર, કોચ, એનો રોલ શું છે? ઓફકોર્સ મીલ પ્લાનિંગમાં તમારો રોલ શું છે? આ સિવાય એક જેને કહેવાય બાળકમાં એક એન્ડ્યોરન્સ ક્રિએટ કરવા માટે શું કરી શકાય? સો એન્ડ્યુરન્સ માટે એક વસ્તુ બહુ જ મહત્વનું છે કે ડે વન તમને ખ્યાલ હોય કે ભાઈ કાલે મારે ખાસું લાંબુ મારી પ્રેક્ટિસ છે કે મારું મેચિસ છે, તો એનું પ્રીવિયસ ડેનું મીલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે જેમાં અમે કાર્બ લોડ કરાવતા હોઈએ, પ્રોટીન આપતા હોઈએ, અને એ રીતે એનું આખું અમે મીલ પ્લાન ડિઝાઇન કરીએ, જેના કારણથી એની જે આખા દિવસનું જે એન્ડ્યુરન્સ કે જે એક્ટિવિટી કરી રહ્યો છે એમાં એને થાક ના લાગે, એને એવું ના થાય કે બસ હવે થઈ ગયું બેસી જવું, એ ના થાય. એટલે જેના માટે અમે એને કાર્બોહાઈડ્રેટ રિલેટેડ વધારે ફૂડ પ્રોડક્ટ્સ આપતા હોઈએ છીએ. અને કાર્બોહાઈડ્રેટમાં વિચ ટાઈપ ઓફ ધ કાર્બોહાઈડ્રેટ યુ પ્રિફર? ઓકે, સો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, જે તે સવારના બ્રેકફાસ્ટ એનો હેલ્ધી હોય, વિચ હેઝ અ કોમ્બિનેશન ઓફ સ્ટફ પરાઠા કે ભાખરી કે બાજરીનો રોટલો, ડિપેન્ડ અપોન ધ સિઝન. લંચ ઇઝ અ પ્રોપર લંચ હોય. પછી જે તે તમે પટેટોનું કંઈક બનાવી શકો છો, સ્વીટ પટેટોનું બનાવી શકો છો, કોર્ન છે, કોર્નનું કંઈક તમે રેસિપીમાં યુઝ કરીને એવી રીતે બનાવી શકો છો. અને જ્યારે સપોઝ પ્રીવિયસ ડે રમવા જતો હોય પ્રેક્ટિસના અનુભવે પ્રમાણે, તો એ વખતે પણ અમે એને ઇલેક્ટ્રોલાઇટ છે કે ગ્લુકોઝ પાવડર છે, એવી રીતે એ લોકોને અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ, જેનાથી એ લોકોની એનર્જી રિપ્લેસ થાય નેક્સ્ટ ડે માટે. રાઈટ. ઇલેક્ટ્રોલાઇટ્સ અને ડ્રિંકની વાત થઈ, તો સો મેની કન્ટ્રીમાં મેં જોયું છે કે એ લોકો દે પ્રોવાઈડ એનર્જી ડ્રિંક્સ. તો એકચ્યુઅલી એ એનર્જી ડ્રિંક લેવા જોઈએ કે નેચરલ હાઇડ્રેશન લેવું જોઈએ? ઇટ્સ અ વેરી હ્યુજ ટોપિક છે. ઓકે, સો એનર્જી ડ્રિંક અને ઇલેક્ટ્રોલાઇટ, આ બે વસ્તુ બહુ જ એક ડિફરન્ટ વસ્તુ છે. એનર્જી ડ્રિંક એક એવી વસ્તુ છે કે તમે પીધું ને તમારું કામ પતી ગયું છે, રાઈટ? એના માટે કોઈ પણ એક પેરેન્ટને બહુ અવેરનેસ લેવી પડે. ફર્સ્ટ ઓફ ઓલ પિયર પ્રેશરમાં નહીં જવાનું કે આ છોકરો લે છે તો પણ લઈ લઉં, એ તો મેઇન છે, કારણ કે એવું પણ મેં બહુ ફેસ કર્યું છે. ઇલેક્ટ્રોલાઇટનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમારા બોડીમાં કોન્સ્ટન્ટ સોડિયમ અને પોટેશિયમનું ડિફરન્શિએટ થઈ રહ્યું છે, એટલે એનું રિપ્લેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે ઇલેક્ટ્રોલાઇટ આપતા હોઈએ છીએ. બીજું અમે રીલોડ તરીકે પણ બીજા બધા આપીએ છીએ પ્રોડક્ટ, પણ કોને કે જે બહુ એલિટ પ્લેયર હોય, કે જે લોકો બહુ જ આગળ વધ્યા હોય ને એ લોકો 5-6 કલાક રમી રહ્યા છે, પણ જે બાળક પહેલી વાર ચાલુ કરી રહ્યું છે એ લોકો માટે લીંબુ શરબત છે, ગોળનું પાણી છે, મોર દેન ઇનફ છે, જેમાં થોડુંક મીઠું નાખવાનું, બહુ ગળ્યું નહીં બનાવવાનું. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પેરેન્ટ્સ શું કરે છે મધર, કે ભાઈ એનું પેલેટેબલ ટેસ્ટ, એટલે એનું ટેસ્ટ લેવલ માટે ખાંડ કે ગોળ એકદમ બરાબર રાખે, એવું ના હોય. સ્લાઇટ ઓછું ગળ્યું કરવાનું. એની પાછળ મોટું એક સાયન્સ છે કે જો બહુ જ ગળ્યું પીશે ને તો એ સ્ટમકમાં વાગશે, રાઈટ? કારણ કે
જ્યારે એ લોકો કોઈ પણ એક સ્પોર્ટ્સ રમે છે તો પેટની આજુબાજુ બ્લડનું સર્ક્યુલેશન બહુ ઓછું છે, કારણ કે બ્રેન સર્ક્યુલેશન બધું હાથ અને પગ તરફ પહોંચાડ્યું છે. એટલે શુગર એ વખતે સ્લાઇટ ઓછું યુઝ કરવું, કે ગ્લુકોઝ જે પણ તમે આપતા હો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. એટલે સુગરી ડ્રિંક આપવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળી તો જશે, પણ એક ડમ્પિંગ થશે એક પ્રકારનું એના ગટમાં, વિચ ઇઝ નોટ ગુડ. એ ફીલ ગુડ ફેક્ટર પણ નહીં આવે, રાઈટ, અને લાંબો સમય સસ્ટેન પણ નહીં થાય એ વસ્તુ. અને આટી વર્ષે અલગ. હા, આટી વર્ષે અલગ. હા હા હા, આટી વર્ષે ક્રેમ્પ આવે ને, ક્રેમ્પ આવે. હા હા હા. અને બીજું એને પેટમાં ડમ્પિંગનું જે સિમ્ટોમ આવે, કે તમને આમ ક્રેમ્પિંગ લાગે પેટમાં, અનઇઝીનેસ લાગે, ઘણી વખત બાળક રમતા રમતા બેસી પણ જાય છે, એ પણ તમે ઓબ્ઝર્વ કર્યું હશે. તો આના માટે પણ તમારે એક્સ્ટ્રા સુગરી અથવા જો રેડી જે એનર્જી ડ્રિંક આવે છે ને, એનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. બીજું, હમણાં ક્રેમ્પની જે વાત થઈ, તો ઘણા બાળકોને સ્પોર્ટ્સમાં રમતા રમતા કાફમાં, મસલ્સમાં જે ક્રેમ્પિંગ થાય છે, એનું રીઝન ન્યુટ્રિશનની કોઈ ડેફિશિયન્સી હોઈ શકે? એકદમ. એના 2 થી 3 રીઝન છે. ફર્સ્ટ ઓફ ઓલ, કે આપણે બહુ જોવું પડે પેરેન્ટને કે બાળક વધારે પર્સ્પાયર થાય છે કે નથી થતું. ઓકે, જો બહુ જ પર્સ્પાયર થતું હોય તો ડેફિનેટલી છે કે જે પણ ઇન બિટવીનનું જે વોટર આપે, લીંબુ શરબત, એમાં સોલ્ટ નાખે. કારણ કે મેં બહુ જ અનુભવ્યું પણ છે મારામાં, કે મધર શું કરે છે કે આજકાલ સિંધાનું મીઠાનું બહુ જ ચાલ્યું છે, રાઈટ? ઇટ્સ વેરી ગુડ, બટ નોટ ફોર ધ સ્પોર્ટ્સ પ્લેયર. ઓકે. કારણ કે એમાં સોડિયમ જ નથી. ઓકે, ચાઇલ્ડ નીડ્સ સોડિયમ. ઓકે, તો એને કયું સોલ્ટ આપવું જોઈએ? નોર્મલ ટાટા સોલ્ટ. નોર્મલ. એટલે ક્રેમ્પ કેમ આવે? કારણ કે તમારા મસલ્સમાં સોડિયમ લેવલ ઓછું થઈ રહ્યું છે, એટલે તમે એને સામે આપ્યા જ નથી, એટલે એને ક્રેમ્પ આવે. બીજું ક્રેમ્પ આવવાનું કારણ એ છે કે છોકરાઓ વોર્મઅપ અને કુલ ડાઉન નથી કરતા. એ લોકોને કેવું લાસ્ટ મોમેન્ટમાં આવતા હોય, કારણ કે એકમાંથી બીજામાં જાય છે, બીજામાંથી ત્રીજામાં જાય છે, એટલે ત્યાં સુધી એક્ટિવિટી ચાલુ થઈ ગઈ, અને કુલ ડાઉનમાં પણ ના થાય, કારણ કે પાછળ જવાનું છે. એટલે એના કારણથી મસલ્સ જે યુઝ થયા છે ને, એને એ લોકો રિલેક્સ આપતા જ નથી, એટલે પણ ક્રેમ્પ આવે છે. રાઈટ રાઈટ. તો એના માટે ઇન્સ્ટન્ટ કંઈ આપી શકો તમે એને? ઇન્સ્ટન્ટ તો કશું જ ના હોય, એ લોકોને ટેવ જ પાડવી પડે. ટેવ જ પાડવી પડે. પછી બહુ ક્રેમ્પ આવે છે એ વખતે શું આપવાથી એ લોકોને રિલીફ થાય? ઇલેક્ટ્રોલાઇટ કે મીઠું ચખાડી દેવાનું. ઓકે ઓકે. સો સી, સોલ્ટની વાત આવે તો આપણે એકબીજાનું સાંભળીને કે જોઈને એને ઇમિટેટ કરતા હોઈએ છીએ કે ના, પિંક સોલ્ટ, કોઈ એમ કે બ્લેક સોલ્ટ સારું, કોઈ કે પિંક સોલ્ટ સારું, કોઈ કે આયોડાઇઝ સારું, પણ દરેકે દરેકની જરૂરિયાત જુદી હોય છે. સો ટેક એડવાઇસ ઓફ સમ એક્સપર્ટ્સ ઓર કાઉન્સેલર ઓર ડૉક્ટર ઓર ન્યુટ્રિશનિસ્ટ, અને પછી જ તમે એ વસ્તુને એડોપ્ટ કરો. અથવા યુ કેન કીપ ઓન ચેન્જિંગ સોલ્ટ ઓલ્સો, લાઇક ઓઇલ. બેઝિકલી છે ને, અમે લોકો પર્સ્પિરેશનનું ચેક કરતા હોઈએ છીએ. ઓકે, કે કેટલું પર્સ્પાયર કરે છે. હવે અમુક છોકરાઓ જરાય પર્સ્પાયર કરતા ના હોય તો ત્યાં તમે યુઝ કરો, તમારે સિંધાનું મીઠું જે કરવું હોય. ઓકે. પણ જે લોકો બહુ જ પર્સ્પાયર કરતા હોય, ડ્યુરિંગમાં જ, આફ્ટર નહીં, ડ્યુરિંગમાં જ, ઓકે, એને તો તમારે ટાટા સોલ્ટ જ આપો. એટલે શું થાય, કે ક્રેમ્પ આવ્યા પછી છે ને હિનાબેન, ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે એને રિવર્સ કરવું. એ અડધો કલાક તો એ બિચારો હેરાન થવાનો છે. આઈ નો. અને એમાં બહુ જ વાર સિવિયર પણ થઈ જાય છે. હા, આઈ નો. જેમાં સોડિયમની વાત કરીએ એમ, ઇઝ ધેર એની રોલ ઓફ મેગ્નેશિયમ ફોર ધ સ્પોર્ટ્સ? એકદમ. હા, અને એના માટે શું આપવું જોઈએ સ્પેસિફિક? વોલનટ્સ ઇઝ ધ બેસ્ટ. વોલનટ સોક કરેલા 5 to 6 કલાક સોક કરો અને ગીવ ઇટ ટુ યોર ચાઇલ્ડ. ઇઝ ધ બેસ્ટ. મેગ્નેશિયમનો રોલ મસલ સ્ટ્રેન્થનિંગ? મસલ સ્ટ્રેન્થનિંગ, મસલ્સ રિકવરી માટે છે, રાઈટ? મસલ્સને તમે તાકાત આપો છો, કારણ કે મસલ્સ કોન્સ્ટન્ટલી યુઝ થઈ રહ્યું છે. અત્યારે આપણે બે બેઠા છીએ તો એ મસલ્સ યુઝ થઈ રહ્યું છે, વેર એન્ડ ટેર તો થઈ જ રહ્યું છે, રાઈટ? અને આ લોકો તો બહુ જ કરે, એમાં પાછા એ લોકો ગ્રોઈંગ એજ વાળા છે, ડેફિનેટલી છે, એ લોકોમાં બહુ જ યુઝ થતા, એટલે વેર એન્ડ ટેર થતું હોય, યુ હેવ ટુ ગીવ ધેમ મેગ્નેશિયમ ફોર શ્યોર. પણ એના માટે ટેબ્લેટ નહીં, કારણ કે હવે માર્કેટ ઇઝ લોડેડ વિથ ઓલ ડિફરન્ટ સપ્લિમેન્ટ્સ, રાઈટ? સપ્લિમેન્ટ્સનો ટાઈમ છે, પણ એ ક્યારે છે તમે કોઈ એક્સપર્ટ જ ડિસાઇડ કરે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. સી,
તમારા બાળકને તમે પ્લેયર બનાવવા માગો છો, સ્પોર્ટ્સમેન કે સ્પોર્ટ્સ વુમન બનાવવા માગો છો, ઇટ્સ વેરી ગુડ, કરવું જ જોઈએ. અને એક સ્પોર્ટ્સ પર્સન એટલે ક્રિકેટર એ જ સ્પોર્ટ્સ પર્સન એવું ના કહેવાય. એના સરાઉન્ડિંગમાં પણ ઘણી બધી કેરિયર હોય છે સ્પોર્ટ્સને રિલેટેડ, તો કંઈ પણ કરી શકે છે. બાળકને એક પેશન ડેવલપ થતું હોય તો એને પુશ કરો, એને હેલ્પ કરો, પણ સાથે સાથે એના માટે તમે એને પ્રોપર ન્યુટ્રિશન આપવાની તૈયારી રાખો. બિફોર યુ સ્ટાર્ટ એની સ્પોર્ટ્સ યુ મસ્ટ કન્સલ્ટ ન્યુટ્રિશનિસ્ટ. એને પ્રોપરલી મેન્ટલી અને ફિઝિકલી પ્રિપેર કરો અને પછી જ એને શરૂ કરાવો. તો તમે આ નાના નાના જે પ્રોબ્લેમ છે એને કોમ્બેટ કરી શકશો, ઓવરકમ કરી શકશો. થેન્ક યુ સોનલ ફોર વેરી ગુડ ઇન્ફોર્મેશન ફોર મધર, child and overall whole family. Thank you. Tune on to watch this series for such type of the information which is related to your kids nurturing. Thank you.